સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાંથી વિજાપુર રોડ પર રાત્રિ દરમિયાન 3 માસની બાળકીની ઉઠાંતરી કરનાર દંપતીને પોલીસે કરી છે ધરપકડ। માતા પિતાને વાતોમાં ફસાવી મજૂરી કામ આપવાના બહાને ધ્યાન ભટકાવી બાળકીની ઉઠાંતરી કરી હતી। પોલીસે અમદાવાદ ખાતેથી દંપતીને ઝડપી પાડ્યો હતો। પોલીસે અમદાવાદ ખાતેથી દંપતીને ઝડપી લીધા હતા। હિંમતનગર શહેરના વિજાપુર રોડ ઉપર આવેલા આરટીઓ સર્કલ નજીક એક 3 માસની બાળકીની ઉઠાંતરીની ઘટના સામે આવી છે। 3 માસની બાળકીની ઉઠાંતરીની ઘટના સામે આવી છે। રાત્રિના અસરામાં બાઇક પર સવાર થઈ આવેલ એક દંપતીએ શ્રમિક યુવાનને કામ અપાવવાના બહાને વાતોમાં ફસાવ્યો હતો। યુવાન પત્ની અને સાયકલ લારીમાં 3 બાળકોને સુડાવી રોડ સાઈડમાં હતા। તે દરમિયાન યુવકે તેને કામ માટે પૂછપરછ કરી હતી। તે કામના બદલામાં પૈસા નક્કી કરવાની વાતોમાં ફસાવી રાખી બાળકો પરથી દંપતીનું ધ્યાન ભટકાવ્યું હતું। જે દરમિયાન 3 બાળકીઓ પૈકી સૌથી નાની 3 માસની હતી। તેને ઉઠાવીને યુવક અને યુવતી બાઇક પર અંધારામાં પલાયન થઈ ગયા હતા। બાળકી જ્યાંથી ઉઠાવી સાયકલ લારીમાં એક 4 થી 5 વર્ષની અને એક બીજી 2 વર્ષની બાળકીઓ પણ સૂતી હતી। આ દરમિયાન માત્ર 2 માસની બાળકીને કપલ ઉઠાવી જતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। હિંમતનગર ડીવાયએસપીએ દેખરેખ હેઠળ બાળકીને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો રચીને બાળકીને શોધી કાઢી સલામત રીતે પરત લાવવામાં આવી હતી। આરોપી દંપતી ફારૂક મલેક અને સબના મલેકની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી। આરોપીની ધરપકડ કરી હિંમતનગરમાં સ્થાનિક પોલીસે ડીવાયએસપી અતુલ પટેલ અને તેમની ટીમે બાળકીના ઉઠાંતરીના કારણને જાણવા માટે આકરી પૂછપરછ હાથ ધરી હતી। આરોપી દંપતી હિંમતનગરના ગઢાના મદ્રેસામાં કામ કરતું હોવાનું અને ત્યાં જ રોકાતું હોવાનું સામે આવ્યું છે। દંપતીની નજરમાં જ પ્રકાશ ભાભોર અને બાકી સહિતનો પરિવાર છેલ્લા કેટલાય દિવસથી નજર હતો, જેને લઈને તેઓએ પ્રકાશ ભાભોરને પોતાની વાતોની જાળમાં ફસાવી બાળકીની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે। જો કે પ્રાથમિક તપાસમાં આરોપી દંપતીને સંતાન ન હોવાને લઈને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રાતના 10 વાગ્યા આસપાસ 3 માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો। તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટરસાયકલનો નંબર જાણવા મળેલો। તે આધારે તપાસ કરતા મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું। તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલેક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી। જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાની। આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના, પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે। ખાસ કરીને કેવી રીતે સાહેબ આ લોકોને પકડવામાં આવે કેવી રીતે? પોલીસે સીસીટીવી ફૂટેજ ને અન્ય રીતે તપાસ કરતા મોટરસાયકલ નંબર જાણવા મળેલા અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જઈ તપાસ કરેલા તો આ બંને મળી આવે। શાહરૂખ ગઢા ખાતે મદ્રેસામાં સ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે। પૂછપરછ કરવામાં આવતા બાળકીનું અપહરણ કરવાનું મુખ્ય કારણ? બાળકી જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો 3-4 વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી, જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકીનો ઉછેર અમે કરી શકીએ ને એ પોતાને બાળક મળી જાય એ એમનું મનમાં વિચાર હતો। ફરિયાદી પાસે કોઈ પૈસાની વાતચીત કરવામાં આવી, બાળકીને વેચાતી લેવામાં આવી હતી? ફરિયાદી પાસે આજથી 12-15 દિવસ પહેલા એકાદ વાર વાતચીત થયેલાનું જાણવા મળેલ છે, 1-2 વાર, કે ભાઈ આ બાળકીનું એ લોકો ઉછેર બરાબર નહીં કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી, પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે। બાળકીને લઈને આ લોકો અમદાવાદ ખાતે જ ગયેલા। બાળકીને શાના માટે લઈ જવાના હતા?
બાળકી પોતાના બાળકો ન હતા એટલા માટે જ રાખવા માટે જ લઈ ગયેલા.